અમાર બેન ડિસ્કો કરવા બોલવામાં થોડું ગામમાં થાય. હાય ભાઈ હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં જશો ને? આજે આજ તો હું કે ફરી વિડીયો બનાવવા આવી ગયા છે ને. આજે મારી બેનને કારખાને રજા છે એટલે આજે આખો દી વિડીયો શૂટ કરવાના છે. તો બધું તમને મજા કઈ રીતના શૂટ કરે અને આજે એક એડ કરવા પણ જવાનું છે. તો તમને બધું વિડીયોમાં ખાસ કરીને બતાવી દઈશ. અને અત્યારના ફોરમાં તમે જુઓ ઝાકળ ને મેઘરવો જુઓ તમે, કેટલી ઠંડી છે. ફૂલ ટાઈટ છે. એમાં અમે ગાડી ઉપર અત્યારમાં બે ફરવા આવ્યા, હાવ ઠરી જાય અમારા લાલજીભાઈ ને હું. અત્યારમાં સુરત દાદા દેખાતા નહીં ને સારે બાજુ મેઘરવો છે ધોળો ફૂલ જેવો ને. આજ ફૂલે શિયાળો જ્યારનો બેઠો ને ત્યાર દિવસની બહુ એટલી બધી ઠંડી નહોતી. આજ બહુ એટલે બહુ ઠંડી છે. અત્યારમાં ઠરી ગયા છે હવે. તમે એક વખત સામે જુઓ કે આ બધું કઈ દેખાતું નથી. તમે જુઓ ખાલી આજુબાજુમાં નજર કરો ને એ જ બધું દેખાય. સામે અમારી નિશાળ જાય વિડીયોમાં ઘણી વખત દેખાતી હોય પણ એ પણ આસી આસી દેખાય છે અત્યારે. બાકી જોઈ શકો છો અમે તો આમાં કેટલી બધી ટાઈટ પડે, કારણ કે સવારમાં વહેલા હારે ઉઠવું પડે ને કેવી બહુ ટાઈટ છે. એમાંય જો આપણે બીજા માટે એ આપણને કહેતા હોય કે અમને વિડીયો બનાવી દો તો એના માટે આપણે આવી કેવી ટાઈટ હોય અત્યારના ફોનમાં વિડીયો બનાવી ને આમાં ઘણી બધી મહેનત કરવી પડે છે. અને અમે અત્યારમાં મહેનત પણ કરીએ છીએ. તો એમાં એવું છે કે અત્યારમાં મારી ફેક આઈડી છે ને બહુ બધા લોકો બનાવે છે ને ફેક આઈડી બનાવે એનો વાંધો નથી, પણ એમાંથી બીજા લોકો પાસેથી પૈસા લેવામાં આવે છે જે એક પ્રકારનો ફ્રોડ કરે છે. એમાં બદનામ અમી થાય. એમાં ફેક આઈડીમાં નામ મારું નાખે, આઈડી મારી નાખે અને એવું કહે છે કે બેન આમાં તમે પૈસા નાખો એટલે અમે તમને વિડીયો આપી દઈએ. તો પૈસા પહેલાં લઈ લે છે ને વિડીયો નાખતા નથી. એવા લોકોને ખાસ કહેવું કે આવી બધી ફ્રોડ તમારી બંધ કરો. અને આમાં મહેનત ઘણી લાગે છે તો જાતે મહેનત કરો અને જાતે કમાવો. બરોબર, સાચી વાત છે. તો બધાને યાર સાચું કે ફેક આઈડી યાર બંધ કરી દો, નકર બીજું તો શું કેવું યાર આપણે. બાકી જો અત્યારનો મોસમ જ કેવો છે, અલગ પ્રકારનો. ગાડી લઈને અત્યારે આવતા હોય ને તો એથી બહુ ઠંડી હતી આજ. જો હા કે ઝિંઝાવદર થી મોજીલો છોરો ગ્રુપ અમારી બેન પાકું કરે છે, બધી લખેલું હોય કે આ રીતે. ગ્રુપ કાજલ કેમ છું? ફરમાઈશમાં બહુ લાંબુ નામ છે એટલે થોડુંક પાકું કરવામાં ટાઈમ લાગે. હા, તો અમુક ફરમાઈશ એ રીતની હોય ને બહુ લાંબી હોય તો વાર બહુ લાગે. અત્યારમાં પણ મોસમ યાર એટલું બહુ મસ્ત છે ને, તો હું વાત કહું તમને. એને ઝાકળ એટલું બધું ટાઈટ વાય છે એટલે બોલવામાં થોડું ગામમાં થાય. હા, અત્યારે ટાઈટ વાય છે એટલે થતરી છે. અને અમારી બેન તો શું કહેવાય વિડીયો બન હોય એટલે કાંઈ જર્સી ને એવું તો કંઈક પહેરી ન હોય કે કોટ ને સ્વેટર કાંઈ મેં પહેર્યું પણ હોય ને. મને તો એટલું બધું કે ટાઈટનું હોય ને મેં તો આમ ફેન ખુલ્લી રાખી રોયલ રાજાને એટલે આ રીતનું. બાકી અત્યારમાં મોસમ મને શું કહેવાય આમ મસ્ત લાગ્યું, ગજબ લાગ્યું. અને ઝાકળ પડે ને અહીંયા આપણે હમું દેખાય આ રીતને. એટલે ત્યાં પવન પડે ને ઓલો કેમ ફ્રીજમાં બરફ પડતો હોય આવી રીતે આમ ઓલો પવન આપણે દેખાય એ રીતને દેખાય. પણ મોબાઈલમાં નથી દેખાતું કે આમ પડે છે, દેખાય મને અહીંથી. આ રીતનું છે, બહુ મસ્ત. વાહ, તો સુરત દાદા માથે આવી જશે ને અમારા મહેમાન જો આવવાનું ચાલુ થઈ જશે. અને જો તમે તૈડકો સરસ મજાનો થઈ જશે ને નિશાળિયા પણ જો નિશાળે ઘણા બધા આવી જશે. અને એનો અવાજ અત્યારે ઘણો બધો આવે છે અહીંયા. તો અત્યારે વાગી જશે 10 વાગી જશે ને એટલે મસ્ત તડકો થઈ ગયો છે સરસ મજાનો. અને અરે અમારા કિશનભાઈ પણ આવી જશે. હું કિશનભાઈ કેમ છે? મજામાં? તમે વિડીયો બનાવતા જોવા આવ્યો તો. એવું છે? ના તારે શું કે મોઢું કાળું આવે છે, તડકો નહીં થી. તો અત્યારે અહીંયા બધે શું વિડીયો બનાવતા અને હવે વિડીયો બધે બની જાય છે. અને જો અહીંયા ઓ રમેશભાઈ, જય માતાજી, કેમ છે? હા, અત્યારે એને કામ ચાલુ છે બધું. અને શું કહેશો કિશનભાઈ? બાકી મોજમાં? મોજમાં ભાઈ. વિડીયો લાલજીભાઈ બનાવતા હતી, હું જોવા આવ્યો હતી. હા, ઘડીક વાર ઉભો રહી ગયો. એવું છે? હા, ઘણું ખરું મારા કિશનભાઈ શીખવાડે છે. મને ભૂલ પડે તો ક્યારેક પર કિશનભાઈ શીખવાડે કે બે નામ છે એટલે મારે વારા ઘડી આવવું ન પડે. હા, અમે અહીંયા ઓલા પર ઊભા શૂટિંગ કરતા હોય કે નહીં, તો અહીંથી કિશનભાઈ એટલે કે આ નામ છે એમ. કા સારું, હાલો તો હવે જઈશી ઘરે અને વિડીયો બધા બની જશે. તો બિના રહેતો વ્લોગમાં એક નાની એવી એડ કરવા જવાનું છે, તો એ પણ તમને શૂટિંગમાં બતાવી. તો અત્યારે અમે પહોંચી ગયા છીએ આપણે જે ચંદ્રિકાબેન ભીલની જે કટલેરીની અને બ્યુટી પાર્લરની દુકાન છે, શોપ છે ત્યાં. અને જો અહીંયા બેઠા છે ચંદ્રિકાબેન ભીલ, જેના તમે વ્લોગ જોયા જ હશે આપણી ચેનલમાં. અને સવિતાબેન શિયાળ આપણે સનિયા સોળીની એડવર્ટ બધી સનિયા સોળી ખોળે છે. અને આ બધી સનિયા સોળી છે તમે જોઈ શકો છો. તો ભાડે આપે છે બેન.
તો અત્યારે નીચા કોટડા ગામમાં અમારા ચંદ્રિકાબેન ભીલની જે દુકાન છે ત્યાં તમારે કોન્ટેક્ટ કરવો, ત્યાં વ્યાજબી ભાવે ચણિયાચોળી ભાડે મળશે. અને અત્યારે જો અમે ચણિયાચોળી જોવા પૈસા લાવ્યા છીએ અને અમારા ચંદ્રાબેન ને એડ કરવાની હતી એટલે અહીંયા બધી જ રીતની તમને જેવો પણ બેનપણીઓને કલર ગમતો હોય, જેવી સાઈઝ તમારે જોતી હોય, બધી જાતની ચણિયાચોળી ચંદ્રિકાબેન ભીલની દુકાને મળશે અને વ્યાજબી ભાવે તમને ભાડે આપશે. એટલે કોન્ટેક્ટ કરવો ચંદ્રિકાબેન ભીલ નીચા કોટડા. અને કોન્ટેક્ટ માટે તમારે જે ઇન્સ્ટાગ્રામની રીલ્સ છે એ જોઈ લેજો. ઇન્સ્ટાગ્રામની રીલ્સમાં કોન્ટેક્ટ નંબર આપેલો છે તો જોઈ લેજો. અને હવે આપણે જવાનું છે રીલ શૂટિંગ માટે આપણી વાડીએ, તો વ્લોગમાં બિના રહેજો. તો અમે ઘરે આવ્યા હતા અમારા રેખાબેનને લેવા માટે. તો હવે રેખાબેન તૈયાર થઈ ગયા છે ને બે મેસિંગ પહેરી લીધું છે. તો હાલો હવે જઈશું આપણે સીધા આપણી વાડીએ. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે આપણી વાડી અને જો અહીં મસ્ત ગાડી પાર્ક કરી દીધી છે અને અહીંયા થોડોક રસ્તો આંકડો હોય એટલે સાઈડમાં પાર્ક કરી દીધી છે. અમારી બેન જો બે મેસિંગ કરીને આગળ હાલવા મીના છે. અને અહીંયા આપણી વાડીએ કૂવો છે મસ્તીનો અને એની અંદર બધું શું કે આમ આખો ઢાળ છે એટલે બધું પાણી એમાં જાય કૂવાનું એટલે તરત ભરાઈ જાય. અને જો આ શું કે વાવાઝોડું આવ્યું હતું ને તેથી નળિયા ઓલા થઈ ગયા હતા બધાય, આ ઉતારી લીધા હતા. જો અત્યારે આ કેવી રૂમ થઈ ગઈ. ઓરડી હતી અમારે વાડીએ એલા હાય બિલાડા. જો તમે આ રીતની ઓરડી થઈ ગઈ છે અમારી. ને તો અમારે લીલું બાબુ છે અહીંયા. કેમ છે? મજામાં. હા તો આવી વાડી છે અમારી. ને અમારા દાદા તો હુતા અમે. કેમ છે નજારો આપણી વાડીનો? હા ડુંગળી તો મસ્ત થઈ ગઈ છે. કોણ તે? હોય ને યુટ્યુબમાં વ્લોગ છે આમ. હા છે ને અમે આવ્યા હતા બધા. હું કઈ સોંપવા નતો આવ્યો, હું બધું મારું કામ કરતો હતો. અને બે બેનો ડુંગળી હા ઈ પછી ના જાય વાડીએ. ઈજા આ બધી સોંપેલી છે અમારી બેને ને એને. તો કઈ મસ્ત થઈ ગઈ છે ડુંગળી. અને આ બાજુ છે મરચા, અહીંયા ડુંગળી છે. અને જો અહીંયા શું કહે ધોરિયા મસ્ત આપણું દેશી કલ્ચર. અને જો આ બધાય મરચા છે જો સામે તમને દેખાતા હોય. જો બધાય મરચા છે. આ શું વાવેલ છે? હેમર. હવે એ તો મને નથી ખબર ક્યાં ના, કારણ કે વાડીએ નથી આવ્યા એટલે એવી ખબર ન હોય. બાજરી કેટલું થઈ કેટલો ટાઈમ છો આપણે આવ્યા નથી અહીંયા? 2 મહિના જેવું થઈ ગયું. 2 મહિના જેવું થઈ ગયું. એ રતાળું જરા લાલા રતાળું આપણે કપામ દતા ને તાર અમે આમ ખોદી આપણે ઓલું શું કહેવાય ઓલા ભોળાનાથ નું શું કહેવાય શિવરાત્રી હોય ને ત્યારે આપણે સકરિયા આપણે બાફીને ખાતા ને. મૂળો નહીં પણ આમ જો વેલો સકરિયાનો અહીંયા છે ને સાઈડમાં મૂળો છે. હા છે તો સકરિયાનો જ તે. આ વેલો પાળા ઉપર અલગ છે મૂળો. આ મૂળો અલગ છે પણ આ વેલો હે ને સકરિયાનો વેલો જો આવો હોય આપણે શિવરાત્રીમાં સકરિયા ઓલા બાફીને ખાઈ ને આ વેલો એનો છે. હે એવું છે. તમારી બેન ડુંગળીમાં આગળ હેલા જાય છે. પાછળ જો સવિતાબેન હેલા આવે છે. આ કેરો મેન બાએ સોપેલો છે આવડો. ઈ પછી હાવ કઈ એવું ન યાદ હોય ખોટું બેલમાં. આ શું? આ કેરો? હા યાદ તો હોય જ. તો ડુંગળી કેવી થઈ ગઈ જો. ગાય સામે ડુંગળી છે જો. જો આ મોગરા ખવાય ડુંગળી, મને તો આજ ખબર પડી. હા ડુંગળી જેવો જ લાગે. હું કારુનો મોગરો સમજીને ને ઓલું પાંદડું ખાતો હોય ડુંગળીનું, અને મોગરો આને કહેવાય. આ તો કેવા મસ્તના ફૂલ છે. વાહ. હવે ઘણા બધા ફોટા પાડી લીધા છે અને સામે એક ફૂલ હતું તમારા બેબેનું, તો શું કહેવાય ફોટા પાડીને કેટલા ફોટા પાડ્યા ફોન. એવું નહીં, આજ અમારા રેખાબેન અમારી હારે આવેલા છે રીલ શૂટિંગ માટે, તો એને ફોટા તો પાડવાના જોઈએ ને. હા તો કેટલા એમ કે માપ બારા કેટલા ફોટા પાડ્યા. કાયમી થોડા આવે એટલે એને ફોટા તો પાડવા જોઈએ. હા તો હાલો થોડીક રીલ બનાવી નાખીએ, કારણ કે ઘણા બધા શું કહેવાય ઓર્ડર છે રીલના, લગ્નના અને બર્થડેના ને એવા બધા, તો બનાવી નાખીએ અને પછી પાછા તમને બ્લોગમાં મળીએ. અમારી બેન ડિસ્કો કરવા મીના કરતો પાછો કરતો હે આજ બેન વાડી આવ્યો તે મોજમાં આવી જા ડિસ્કો કરવા કરતો ડિસ્કો કરતો. કેમેરો ચાલુ થાય તો પાછી ડિસ્કો બંધ કરી દે. મિત્રો અત્યારે બધી રીલ બની ગઈ છે અને અત્યારે હવે ઘરે જાય છે અમારી બેને. આ શું લીધું? હા મીઠો લીમડો. કેમ? કઈક વઘારવા ઘરે છે એવું છે. નામાં એમાં ડુંગળી લીલી લીધી અને મૂળા છે. તો ઘણું બધું વાડીએથી લીધું છે
અને હાલો હવે જઈએ છીએ ઘરે જઈને પાછા મળીએ. તો મિત્રો અત્યારે ઘરે પહોંચી ગયા છે અને થોડુંક બહુ મોડું થઈ ગયું છે અને આવીને અમારા બેન અહીંયા ભજીયા બનાવવા મીના છે ગરમા ગરમ. જોઈ શકો છો તમે મસ્તીના. જો ભાઈ દર વખતેની જેમ અમારા રેખાબેન ભજીયા બનાવે ને મને તળવા બેહાડે. હા આ બે બેનોને હારે જ રાંધવાનું ને ખપીને બે બેનું કામ કરે. જો હા, અમારા બેન બેનું એમ જ હોય. પાણી આવે હો મોઢામાં. અહીં જો સાલુમાં મણો ખાવા ભજીયા બનાવવા તારે નહીં ત્યાંથી બેળ્યો હતો ખબર છે. એકવાર આની પાસે બનાવડાવ્યા હતા તો ત્યાં આમ કીધું ને તો સાટા ઉડે આમ કરીને પછી પાછો ભાગ્યો. મને હું બેળ્યો હતો એ ટ્રાય મારતો હતો કઈ રીતના ઓલા બનાવવાના. બેળ્યો હતો. હે ચટણી બનાવી નાખજે. ચટણી તો મને આવડે. એ તો દર વખતે હું જ બનાવું છું ને. અમારા ઘરે ગમે એ પણ કામ હોય ને અમારે બે બેનું ને આમ જ કરવાનું હોય. હવે ખબર નહીં અમારા લગ્ન થઈ જાય પછી બે બેનો ને હું થાય કેમ કે ગમે એ કામ હોય ને તો બે ને હપીને કરવાના એવા છે. વાસણ ઉટકવાના હોય ને તો એક બેન ને ઉટકવાના ને એક ને ધોવાના એવી રીતના હોય. ને રોટલી વણી તો એમ હોય કાલે જેમ એક ને સેડવવાની ને એક ને વણવાની ભજીયામાં આમ એક ને મેકવાના ને એક ને તળવાના. હા તો આજે તો શું કે આપણો વ્લોગ પણ ઘણો બધો પાછો લાંબો થઈ ગયો છે તો હવે આપણે આ વ્લોગને અહીંયા એન્ડિંગ કરી નાખીએ છીએ. કા એન્ડિંગ કરી નાખો ને. હા જય માતાજી બધા મિત્રોને. હા અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. તો મળીએ છીએ નવા વિડીયોમાં નવા જોશે ને નવા ઉમંગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.